हेलो 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 नारायण 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 बेटा नारायण दास આ ગામ તો દૂરથી દેખવામાં બહુ જ સુંદર લાગી રહ્યું છે જો કાંઈ ભિક્ષા મળે તો ભગવાનને ભોગ બીજું તો શું ગુરુજી મહારાજ આ નગર તો બહુ જ સારું છે પરંતુ ભિક્ષા મળે શું ના મળે તો બહુ આનંદ આવે બેટા ગોરધનદાસ તું પશ્ચિમ તરફ જા બેટા નારાયણદાસ તું પૂર્વ તરફ જા શાકભાજી શું ભાવ છે બાબાજી ટકે છે વાહ વાહ બહુ આનંદ છે બધી ભાજી ટકે છે મીઠાઈ તો બહુ સારી છે કેમ ભાઈ મીઠાઈનો શું ભાવ છે ટકે છે વાહ વાહ બહુ આનંદ છે બધી વસ્તુ ટકે છે બચ્ચા નગરીનું નામ શું છે અંધેર નગરી અને રાજાનું નામ ચોપટ રાજા અંધેર નગરી ચોપટ રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા તો બાબાજી કઈ લેવું હોય તો લઈ લો બચ્ચા ભિક્ષા માંગીને 7 પૈસા લાવ્યો છું તેની 3.5 શેર મીઠાઈ આપી દે બેટા ગોરધનદાસ તું શું ભિક્ષા લાવે છે તારી બોરી તો બહુ જ ભારે લાગી રહી છે ગુરુજી ભિક્ષા માંગીને 7 પૈસા લઈ આવ્યો તો તેની 3.5 શેર મીઠાઈ લઈ આવ્યો છું બેટા નારાયણદાસે મને કહ્યું હતું કે આ નગરમાં બધી જ વસ્તુ ટકેશેર મળે છે અને મેં તેની વાત પર વિશ્વાસ નતો કર્યો પરંતુ જે નગરમાં બધી જ વસ્તુ ટકેશેર મળે છે એ નગરનું નામ શું અને તેના રાજા કોણ અંતે નગરી ચોપટ રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા તો બેટા આ નગરમાં મેં ક્ષણ પણ નહીં રહ્યું જા ટકેશેર ભાજી અને ટકેશેર ખાજા વેચાય છે ગુરુજી તમારે જવું તો જાઓ હું આ નગર છોડીને ક્યાંય નહીં જાઉં બેટા મારી વાત માન પછી પછતાય જો તારે રહેવું તો રહે પરંતુ કઈ મુસીબત આવે તો મને યાદ કરજે દુહાઈ હો મહારાજ દુહાઈ હો મને ન્યાય આપો મહારાજ ન્યાય આપો આ કોણ બૂમો પાડે છે સિપાહીઓ તેને પકડી લાવો બોલો શું થયું કલુવાણિયાની દીવાલ પડ્યાના કારણે મારી બકરી દબાઈને મરી છે મહારાજ ન્યાય આપો સારું સિપાહીઓ કલ્લુવાણીયાને પકડી લાવો ચારે વાણિયા તને ફાંસીનો હુકમ છે છોડી દો મને ક્યાં લઈ જાઓ છો મહારાજની જય હો કેમ રે વાણિયા આની બકરી કેરી તે મરી ગઈ મહારાજ એમાં મારો કોઈ દોષ નથી એ તો કારીગરે દીવાલ એવી બનાવી કે પડી ગઈ સારું સિપાહીઓ કલ્લુવાણીયાને છોડી દો અને કારીગરને પકડી લાવો ચારે કારીગર તને ફાંસીનો હુકમ છે છોડી દો મને ક્યાં લઈ જાઓ છો મહારાજની જય હો કેમ રે કારીગર તે એવી દીવાલ કેમ બનાવી જેના કારણે નીચે બકરી આવીને મરી ગઈ મહારાજ એમાં મારો કઈ વાંક નથી એ તો ચૂનાવાળાએ ચૂનો ખરાબ આપ્યો તો કે જેથી દીવાલ પડી ગઈ સારું સિપાહીઓ કારીગરને છોડી દો ચૂનાવાળાને પકડી લો ચારે ચૂનાવાળા તને ફાંસીનો હુકમ છે મને છોડી દો મહારાજની જય હો કેમ રે ચૂનાવાળા તે એવો ખરાબ ચૂનો કેમ વાપર્યો જેના કારણે દીવાલ પડી ગઈ મહારાજ એમાં મારો કોઈ દોષ નથી તો ભીસ્તીએ પાણી વધારે નાખી દીધું એટલે ચૂનો નબળો થઈ ગયો સારું સિપાહીઓ ચૂનાવાળાને છોડી દો ભીસ્તીને પકડી લો ચારે ભીસ્તી તને ફાંસીનો હુકમ છે મને છોડી દો મને ક્યાં લઈ જાઓ છો મહારાજની જય હો કેમ રે ભીસ્તી તે એટલું પાણી કેમ નાખી દીધું ચૂનામાં જેના કારણે ચૂનો નબળો થઈ ગયો મહારાજ ગુલાબનો કોઈ વાંક નથી એ તો કસાયા મસાક મોટી બનાવી એટલે એમાં પાણી
સિપાહીઓ ભીષ્ટીને છોડી દો અને કસાઈને પકડી લો. ચારે કસાઈ તને ફાંસીનો હુકમ છે. મને ક્યાં લઈ જાઓ છો? છોડી દો મને ક્યાં લઈ જાઓ છો? મહારાજ ની જય હો. કેમ રે કસાઈ, તે એવી મોટી મશક કેમ બનાવી જેના કારણે દીવાલ પડી ગઈ? મહારાજ ભરવાડે એવી મોટી બકરી મને વેચી કે મશક મોટી બની ગઈ. સારું, સિપાહીઓ કસાઈને છોડી દો અને ભરવાડને પકડી લો. ચારે ભરવાડ તને ફાંસીનો હુકમ છે. છોડી દો મને ક્યાં લઈ જાઓ છો? મહારાજ ની જય હો. કેમ રે ભરવાડ, તે એવી મોટી બકરી કેમ વેચી જેના કારણે કસાઈથી મશક મોટી બની ગઈ? મહારાજ એમાં મારો કાંઈ વાંક નથી. ત્યાંથી કોટવાળની સવારી નીકળી હતી. ભીડને લીધે મેં મારી નાની મોટી બકરીનું ધ્યાન ના રાખ્યું. એમાં મારો કાંઈ વાંક નથી. સારું, સિપાહીઓ ભરવાડને છોડી દો અને કોટવાલને પકડી લો. ચારે કોટવાલ તને ફાંસીનો હુકમ છે. છોડી દો મને ક્યાં લઈ જાઓ છો? મહારાજ ની જય હો. કેમ રે કોટવાલ, તે એવી ધૂમધામથી સવારી કેમ કાઢી જેના કારણે ભરવાડે ગભરાઈને મોટી બકરી વેચી મારી? મહારાજ એમાં મારો કાંઈ વાંક નથી. હવે કશું જ નહીં ચાલે. સિપાહીઓ કોટવાલને હમણાં જ ફાંસીએ લટકાવો. મહારાજ ફાંસીનો ફંદો તો ખૂબ જ મોટો છે અને કોટવાલ સાહેબ તો દુબળા પતલા છે, તેથી તે ફાંસી નહીં ખાઈ શકે. સારું, આપણી નગરી ખૂબ જ મોટી છે, તેમાંથી જાડિયા માણસને ગોતી લાવો અને ફાંસીએ વળગાડો. ને તો મળવો જ જોઈએ. ગુરુજીએ અમને ના કજાઈ રહેવાની ના પાડી. માન્યું કે દેશ ખરાબ છે, પણ આપણે શું, આપણે તો મસ્ત ખાઈને પડ્યા રહીએ છીએ. અરે આ આફત ક્યાંથી આવી? અરે ભાઈ, મેં તારું શું બગાડ્યું છે જેનું મને પકડે છે? ચાલ હવે ઊભો થા. મીઠાઈ ખાઈને જ ખૂબ જ જાડો પાડો થઈ ગયો છે. હવે કારણ એ છે કે કાલે કોટવાલને ફાંસીનો હુકમ થયો હતો. જ્યારે તને ફાંસીના ફંદે લટકાવવામાં આવ્યો ત્યારે તો ખબર પડી કે ફાંસીનો ફંદો તો ખૂબ જ મોટો છે અને કોટવાલ સાહેબ તો દુબળા પતરા. તેથી મહારાજને જાણ કરી તો મહારાજે કીધું કે આપણી નગરી તો ખૂબ જ વિશાળ છે, તેમાંથી ધારિયા માણસને લઈને ફાંસીના ફંદે લટકાવી દો, કારણ કે બકરી મારનામાં કોકને તો સજા થવી જ પડે ને, કે ન્યાય ન થાય. દુહાઈ પરમેશ્વરની, મુજ નિર્દોષને ફાંસીએ ચડાવી રહ્યા છે. ગુરુજી તમે ક્યાં છો? બચાવો. હવે ચૂપ રહે ને. જે હુકમ થયો છે તે થોડી ટળવાનો છે. બેટા ગોરધનદાસ, તારી આ દશા કેવી રીતે થઈ? ગુરુજી, દિવાળી નીચે આવીને બકરી મરી ગઈ, તેથી મને ફાંસીએ ચડાવી રહ્યા છે. તો કાંઈ વાંધો નથી. મને મારા શિષ્યને છેલ્લો ઉપદેશ આપવા દો. તો હું જ હમણાં ફાંસીએ ચડીશ. ના વૃદ્ધ છું, વડીલ છું, હું ચડીશ. મહારાજ, ચેલો કહે છે કે હું ફાંસીએ ચડીશ અને ગુરુ કહે છે કે હું ફાંસીએ ચડીશ. કાંઈ જ સમજ નથી પડતી. ચાલો, હું ચાલું છું. આ શું ગોલમાલ છે? બાબાજી તમે કહો, તમે કેમ ફાંસીએ ચડવા માંગો છો? રાજા, આ સમયની અંતિમ અને સુગડીમાં જે પણ ફાંસીએ ચડશે તેને સ્વર્ગમાં જવાનું થશે. તો હું જ ફાંસીએ ચડીશ. નહીં, મને હુકમ છે. હું ચડીશ, મારા જ કારણે દિવાલ પડી હતી. ના વડીલ છું, વૃદ્ધ છું, મને ચડવા દો. તમે બધા ચૂપ રહો. હું રાજા છું, મારા જીવતા કોઈ ફાંસીએ નહીં ચડે. મને ફાંસીએ લટકાવો. જલ્દી કરો. ખાલી આ બાજુ તો મિત્રો, આ નાટકમાંથી આપણને એ બોધ મળે છે કે જે નગરનો વહીવટ અંધેર હોય અને જ્યાં ટકેશેર ભાજી અને ટકેશેર ખાજા વેચાતા હોય અને તેનો રાજા પણ અંધેર જ હોત, તો તે નગરમાં રહેવું ઉચિત નથી, કારણ કે ક્યારે પણ
મુસીબત આવી ટળે છે. તેથી જ કહ્યું છે અંધેરી નગરી ને ચોપટ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. અંધેરી નગરી ને ચોપટ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા.